ઓય બસ કાઢવા પડે રકમ. દાખલો આવડે તેવો નહીં મળે પાછો. બધું એક એક વસ્તુ ધ્યાનથી ગણવા પડે. એન્ટ્રીના માર્ક્સ મળશે. આખો દાખલો સાચો પડે એવી ગેરંટીની વાત નહીં કરે, એવી તમારી આવડત નહીં મળે એમ. ગેરંટી તો ચાલો. પહેલો દાખલો જે 2009 માં પૂછાયેલો છે 14 માર્ક્સમાં. પહેલો જ દાખલો પેપર વાળો લીધો છે. 2009 માં પૂછાયેલો 14 માર્ક્સ. ઓપન કર્યો બધા આજ કરાવ્યો. એલજી વાળો આવડી ગયો? નહીં આવડ્યો. તમે ગયેલા કોલેજમાં આજે? ચાલો વિડીયો ચાલો. એલજી કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને તારીખ 1/1/11 ના રોજ 100 નંગ એસી આડતથી વેચવા મોકલ્યું. આ જો આડત શબ્દ દેખાઈ જાય એટલે ચેપ્ટર ખબર પડી જાય તરત જ, બરાબર. આડતથી વેચવા મોકલ્યા. દરેક એસીની ભરતીય કિંમત ₹20,000 હતી. કાચું ભરતીયું ભરતીય કિંમત પર 25% નફો. જો ભરતીય કિંમત આવે એટલે પેલી તફાવતની રકમ લખવાનું મગજમાં રાખવાનું, બરાબર. ક્યારે લખવાનું તફાવતની રકમ? જ્યારે ભરતીય કિંમત આપેલી હોય ત્યારે. પછી આગળ વધીએ. નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવ્યું. એલજી કંપનીએ માલ મોકલતી વખતે ગાડી ભાડાના 2500, રેલવે નૂરના 5000 અને વીમાના 7500 ચૂકવ્યા છે. અને એમ 2 પાનાનો દાખલો છે. એટલો બધો વાંચવો તો બહુ ટાઈમ લાગી જાય, બરાબર. એક વાંચીને કન્ટિન્યુ બનાવતા જ જાય. જોજો હવે એકદમ લાસ્ટ વાળું પેરેગ્રાફ વાંચી લેવાની. શું બનાવવાનું છે તે ત્યાં જ આપેલું હશે. ઉપરની માહિતી પરથી માલધણીના જોઈએ પાછી બાગા માર્યા કરી દે. ઉપરની માહિતી પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું અને આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું બનાવવાનું છે. ચાલો તો સૌથી પહેલા કયું ખાતું બનાવવાનું છે? માલધણીના ચોપડામાં આડત માલનું ખાતું. અહીંયા બનાવીએ. માલધણીના ચોપડામાં આડત માલ ખાતું. હવે છે ને ફાજલ વાત બંધ કરજો ને દાખલો સિરિયસલી ભણજો, કેમ કે 14 માર્ક્સ અકાઉન્ટમાં પાસ થવા માટે આ કરવા જ પડે તમારે, અને હાર્ડ બી છે. ચાલો સ્ટાર્ટ કરીએ એકદમ સ્ટાર્ટિંગથી. પહેલા કોણ માલધણી છે ને કોણ પેલો આડત જે છે તે નક્કી કરી દો. માલધણી કોણ? એલજી કંપની. અને આડતીઓ સુરત ટ્રેડિંગ કંપની, બરાબર. ઓય વાત બંધ કરજો. ચાલો પહેલું જો. એલજી કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને તારીખ 1/1/11 ના રોજ 100 નંગ એસી આડતથી વેચવા મોકલેલા. ચાલો આડતથી માલ મોકલે વેચવા માટે શ્રેયા તો ઉધાર બાજુ લખવાનું આડત પર મોકલેલ માલ ખાતે. શું લખવાનું? આડત પર મોકલેલ માલ ખાતે. આટલું ખબર પડશે બધાને? અને જો જેટલું આડત પર મોકલે વેચવા માટે તે બધું અહીંયા, અને જે પરત આવે તે બીજી બાજુ. ક્લિયર આટલું બધાને? અને ભરતીય કિંમતે હોય તો ભરતીય કિંમત અને ભરતીય કિંમત સાથે અહીંયા લખવાનું અને તફાવત એનો વિરુદ્ધ બાજુ લખવાનું. મૂળ કિંમતે લખેલું હોય તો તમારે કોઈ તફાવત લખવાની જરૂર નથી, બરાબર. તફાવત કોઈ 4 વસ્તુમાં આવતું યાદ હોય તો: શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, મોકલેલ માલ ને મોકલેલ માલ પરત. શાખાના હિસાબોમાં જેવું હતું ને તેવું જ 4 યાદ રાખજો. પાછું જો આડત પર મોકલેલ માલ આવે તો માલધણીના આડત માલના ખાતાની અંદર ઉધાર બાજુ, પરત કરે તો જમા બાજુ, આખર સ્ટોક છેલ્લે આવશે અને શરૂઆતનો સ્ટોક જેવું કંઈ આવે નહીં. અને ભરતીય કિંમતે હોય તો ભરતીય કિંમતે બધી બાજુ બતાવવાનું અને તફાવતની રકમ વિરુદ્ધ બાજુએ બતાવવાનું. મૂળ કિંમત હોય તો ડાયરેક્ટ લખવાનું. ક્લિયર આટલું પહેલી વસ્તુ બધાને? ચાલો હવે અહીંયા જોઈ લો. પહેલા કીધેલું છે ના રોજ 100 નંગ એસી આડતથી વેચવા મોકલી. દરેક એસીની ભરતીય કિંમત 20,000. ચાલો 100 નંગ એસી, નંગ એટલે તમે, અને ભરતીય કિંમત કેટલી? 20,000. ભરતીય કિંમત એટલે કેટલા રૂપિયાની થઈ? 20 લાખ કે 2 લાખ? 20 લાખ. ક્લિયર આટલું બધાને? જેમ તમે ભરતીય કિંમત લખે તરત એનો શું લખવાનો તમારે? તફાવત. એ તફાવત બીજી બાજુ પર લખવાનું. આડત પર મોકલેલ માલના, એ વિડીયો ચાલુ છે કે? આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. તફાવત ખાતે. ચાલો હવે તફાવત માટે પેલું વાક્ય વાંચવા પડે કે કોના પર ટકા કાઢે તે. ભરતીય કિંમત 20,000 હતી. કાચું ભરતીયું ભરતીય કિંમત પર 25%. ભરતીય કિંમત એટલે આના પર 25% કાઢે. જો મૂળ કિંમત પર કાઢે એમ કહેતે તો આપણે ધારીને કરવા પડતે. પડે બધું વસ્તુ ખબર? આ કઈ કિંમત છે? ભરતીય કિંમત. એ લોકો એમ કીધું છે કે ભરતીય કિંમતના 25% કાઢે, તો આપણે અહીંયા કોના 25% કાઢવાના? 20 લાખના. 20 લાખના 25% એટલે 5 લાખ. જો મૂળ કિંમત એવું કીધેલું હોતે તો અહીંયા તમારે ધારીને કરવા પડતે. આવ્યું કે 5 લાખ? 25 દુ 50. હા ને? ધ્યાન રાખજો. મૂળ કિંમત વાળું આવે ને ત્યારે જ બતાવો, અત્યારે ગૂંચવાડામાં નહીં પાડું. આટલી એન્ટ્રી ખબર પડી કે બધાને? આડત પર મોકલેલ માલ આવે એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ. જો ભરતીય કિંમત હોય તો એનું તફાવત લખવાનું વિરુદ્ધ બાજુ. આ તમારી પહેલી એન્ટ્રી. આગળ વધીએ. 25% નફો દર્શાવે તે કિંમતે બનાવવામાં આવ્યું. પછી નીચે એલજી કંપનીએ માલ મોકલતી વખતે ગાડી ભાડાના 2500, રેલવે નૂરના 5000 ને વીમાના 7500. એલજી એટલે કોણ? માલધણી.
માલધણી જે ખર્ચો કરે તે રોકડ અને બેંક ખાતે લખવાનું, કેમ કે એ તરત પૈસા આપશે. હે ને? એટલે અહીંયા શું લખાશે? હેડિંગ આપીને ખર્ચા બધા કઈ બાજુ? ઉધાર બાજુ. કાલે બતાવેલું ને તેવી રીતના રોકડ / બેંક ખાતે કૌંસમાં ખર્ચા. ચાલો કયા કયા ખર્ચા છે લખાવવાની? ગાડી ભાડું 2500, રેલવેનું 5000 અને વીમો 7500, 3 નું ટોટલ 7 દુ 14, 15000. બરાબર. ચાલો, અને તમને કાલે યાદ હોય તો આવું કંઈક કીધેલું. આ ધારો કે એલજી કંપની અહીંયા છે અને આ સુરત ટ્રેડિંગ કંપની અહીંયા છે. બરાબર. અહીંયાથી મેં માલ મોકલતો છે અહીંયા સુરત ટ્રેડિંગ કંપનીને. તો પહેલાં જે મારી દુકાન છે, દુકાનથી લઈને મેં ક્યાં લઈ જવા? રેલવે સ્ટેશન સુધી. પછી રેલવે સ્ટેશનથી આ બીજા સામેવાળી પાર્ટીના રેલવે સ્ટેશન પર માલ જાય. પછી એ ત્યાંથી પોતાના ગોડાઉન સુધી લઈ જાય. પણ આટલી વસ્તુ ખબર. અને ગોડાઉનની બહાર જેટલા ખર્ચા થાય એ બધા ખર્ચાને કયા ખર્ચા કહેવાય? બિન આવર્તક. અને જે ગોડાઉનની અંદર ખર્ચા થાય તેને કયા ખર્ચા કહેવાય? આવર્તક. બરાબર. આ યાદ રાખવાનું બધાએ. પછી અહીંયા જે છે આ એલજી કંપની, આ એલજી કંપની મોકલે અહીંયા સુધી બધો ખર્ચો કોણ કરશે? એલજી કંપની. પણ આના પછીથી બધો ખર્ચો કોણ કરશે? સુરત ટ્રેડિંગ કંપની. પણ આ બધું ખબર હે ને? તો એલજી કંપની જે ખર્ચો કરે તે તો રોકડા આપી દે, પણ જે પેલા સુરત ટ્રેડિંગે કર્યા છે એ ખર્ચા અત્યારે કરશે, પછી કોણ આપી દેશે? એલજી કંપની એને પાછા આપી દેશે. ગુસ્સા કાલનું લેક્ચર જરૂરી છે. હા મૈત્રી, જોઈ લેજે પેલા વિડીયોમાં, નહીં તો રહી જવાય બધું. ચાલો, આટલે સુધી ગુસ્સું બધાને ખર્ચો લખ્યો છે. હવે આગળ વધીએ. એટલે મગજમાં રાખજો, જો માલધણી ખર્ચો કરે તો શું લખવાનું તમારે? રોકડ / બેંક ખાતે. કેમ? એ તરત કેશ ટુ કેશ આપશે એટલે. ચાલો આગળ. હવે સુરત ટ્રેડિંગ કંપનીએ 5 લાખની 5 માસની હુંડી સ્વીકારી અને પરત કરી. એટલે કે જોજો, આણે હુંડી લખી હશે. કોણે? માલધણીએ. કઈ હુંડી લખી હશે? લેણી હુંડી, પૈસા લેવા માટે. આણે લેણી હુંડી લખી સુરત ટ્રેડિંગ કંપની પર, જે સુરત ટ્રેડિંગે સ્વીકારીને પરત કરી. પણ એનાથી કઈ ફરક નહીં પડે. હજુ આગળ જોઈએ. 5 માસની હુંડી સ્વીકારી અને પરત કરી. એલજી કંપનીએ 2 માસ બાદ 12% દરે વટાવી. ચાલો, આનાથી ફરક પડશે. નહીં તો સાદી સિમ્પલ ગોખી લો. જો લેણી હુંડી આવે ને તો લેણી હુંડીનું વ્યાજ અહીંયા તમારે લખવાનું. લેણી હુંડીનો વટાવ શું લખવાનું? અહીંયા લેણી હુંડીનો વટાવ. યાદ રહી જશે આટલું. જો બીજી મગજમારીમાં નહીં પડવાનો હોય તો જ્યારે લેણી હુંડી આપેલી હોય ત્યારે આડત માલ ખાતાની ઉધાર બાજુ શું લખી દેવાનું તમારે? લેણી હુંડીનો વટાવ. જો વાસ્તવમાં કહે તો એ શું થતું છે તે જો. આ જે એલજી છે તે સુરતને એણે આપ્યું હુંડી લખી, કેમ કે એને સિક્યોરિટી જોઈએ. આટલો બધો મેં માલ આપું અંજલિ, 20 લાખનો માલ મેં સુરતને આપતો છે, ગેરંટી વગર તો આપવાની. હા ને? એટલે એના પર મેં પહેલાથી શું લખી દીધી? 5 લાખની હુંડી. એટલે કે 3 મહિના સુધીમાં એને થોડોક તો વેચવા જ પડે. એટલે 5 લાખ તો મેં ગમે તેમ લઈ જ લેવાના. કેટલા મહિના માટે મેં લખ્યા? 3 માસ માટે. પણ મને પૈસાની જરૂર પડી તો 1 માસ બાદ, કેટલા માસ બાદ બસ આવી? 2 માસ બાદ, સોરી 5 માસની લખેલી છે હુંડી. કેટલા માસની લખેલી છે? 5 માસની. અને 2 માસ બાદ મેં શું કર્યું? બેંકમાં વટાવ્યું. એટલે કેટલા મહિના પહેલા વટાવી દીધું મેં? 3 મહિના પહેલા. જો 3 મહિના પહેલા મેં વટાવું તો બેંકવાળા શું લેશે? વ્યાજ લેશે. અને ચાર્જ કાપશે તમારા ખાતામાંથી. તો એ ચાર્જ ખર્ચ કોના માટે બની જશે? આ માલધણી માટે. માલધણી એટલે કોણ? એલજી માટે. એ એલજી માટે જે નુકસાન છે, ખર્ચો છે ને, તે જ તમારે અહીંયા બતાવાય. પેલા 5 લાખ રૂપિયા અહીંયા બતાવવાની જરૂર નથી. ગુસ્સો આટલું બધાને. જો આ બધું નહીં ખબર પડતું હોય તો સાદું સિમ્પલ યાદ રાખો. આડત માલ ખાતાની ઉધાર બાજુ શું લખાય? લેણી હુંડીનો વટાવ. ગુસ્સો આટલું. તો વટાવ તમારે શોધવા પડે. લેણી હુંડી કેટલાની? 5 લાખની. બરાબર. હવે આ 5 લાખની લેણી હુંડી છે, કેટલા ટકાના દરે છે? 12% હતી કે? હા ને? 12% દરે વટાવી. એટલે 12/100. પણ હુંડી તમારી છે 5 માસની. સમજો, 5 માસની હુંડી છે, તમે 2 માસ બાદ વટાવી. તો કેટલા માસ પહેલા વટાવી? 3. તો તમારે વ્યાજ કેટલા માસનું આપવાનું? 3 માસનું આપવાનું. એટલે અહીંયા ગુણ્યા 3/12. 3 માસનું કેમ આપવાનું ખબર પડે બધાને? હા ને? 5 મહિનાની હુંડી છે, 2 મહિના બાદ વટાવી, એટલે હજુ 3 મહિના બચ્યા છે. એટલે એ બચેલા મહિનાનું તમારે હંમેશા વ્યાજ ચૂકવવાનું. કેટલા થવાના? 15000. ગુસ્સો આ બધાને? હા ને? હવે આગળ વધીએ. લેણી હુંડી પૈતું પછી 2 માસ બાદ 12% દરે વટાવી. આસામી આડત મેળવવા સુરત ટ્રેડિંગ કંપનીએ 10% લેખે સામાન્ય આડત અને 5% લેખે આસામી આડત. બરાબર. જોજો, આડત માટે શું કીધેલું છે? સામાન્ય આડત કેટલી? આ સાયલેન્ટ કરજો. સામાન્ય આડત કેટલી? 5%. અને આસામી આડત કેટલી? આસામી આડત કેટલી? 10% ને? કે ખોટું ખોટું લખી દીધું. સુરત ટ્રેડિંગ કંપનીએ 10% લેખે સામાન્ય આડત, સોરી સામાન્ય આડત કેટલા ટકા છે? 10%. પછી 5% અસામાન્ય આડત, એટલે આસામી આડત, સોરી. અને એના પછી છે હકદાર છે, પરંતુ તદુપરાંત તેને ચોખ્ખા નફાના 10% લેખે નફા ભાગ. ચોખ્ખા નફાના 10% નફા ભાગ આટલું આપવામાં આવશે. અહીંયા જો, કાલે તમને આ સમજાવેલું સામાન્ય આડત ને આસામી આડત શું હોય તે ઉપર. સામાન્ય આડત એટલે ટોટલ જેટલું વેચા ને
તેના પર આપા તે કઈ આડત? સામાન્ય આડત. અને ઉધાર વેચ્યું હોય ને તેના પર જેટલું આપા તે કઈ આડત? આસામી આડત. બોલાવાનું ગુચવાઈ જવાતું છે. અને પાછું જોજો, જો અહીંયા મેં વેચાણ કરું, મેં ધારો કે રોકડીથી વેચ્યું 5000નું, ઉધાર વેચ્યું 10000નું, ભલામણથી વેચ્યું 5000નું, ટોટલ કેટલા થયા અમારા? 20000. તો આ 20000 પર જે આડત અપાય તે કઈ આડત? સામાન્ય આડત. અને જે મેં ઉધાર વેચ્યું ને 10000નું, એ ઉધાર પર જે અપાય તે કઈ આડત? આસામી આડત. ક્લિયર આટલું બધાને? અને આના સિવાય બીજી એક સુવિધા આપી છે સુરત ટ્રેડિંગને, કે જેટલો મારો નફો થાય ને એ નફાના 10% તને આપા. ક્લિયર આટલું વસ્તુ? અને આ ત્રીજો એને અલગથી શરત આપી, આ તો તું લઈ લેજે અને જે છેલ્લે નફો થાય એ નફાના 10% બીજા લઈ લેજે. તો એ 3 વસ્તુ ક્યારે ગણાશે? છેલ્લે. ક્લિયર થાય આટલી વસ્તુ? એ ખબર ક્યારે પડે? જ્યારે વેચાણમાં હું તો તમે આડત આપવાના, એટલે એ લાસ્ટ સુધી બાકી રાખવાનું તમારે. આગળ વધીએ. તારીખ 31/12/11 ના રોજ સુરત ટ્રેડિંગ કંપનીએ વેચાણ આંકડો અને તેમની પાસેથી લેણી નીકળતી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. એટલે કે આ જે છે સુરત ટ્રેડિંગ સામેવાળો, તેણે કઈ તારીખે, જે તારીખ છે તેનાથી તો વાંધો નહીં, એ તારીખે એણે બધું વેચાણ આંકડો મોકલ્યો કે મેં કેટલું કેટલું વેચી દીધું, કેટલામાં વેચ્યું, એ બધું એણે મોકલ્યું. અને મારા પાસે તમારા કેટલા રૂપિયા છે તે એણે મોકલી આપ્યા. હા ને? એના પાસે જશે ને સુરત ટ્રેડિંગ પાસે. એટલે સુરત ટ્રેડિંગ પાસે જેટલા પૈસા છે તે મેં તમને કહી દીધો છે કે આટલા પૈસા મારા પાસે પડેલા છે, પછી મેં મોકલી દેવા. ક્લિયર આટલું બધાને? અને હું કર્યું છે બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો એટલે ચેક જ મોકલી આપેલો છે. હા ને? આટલા પૈસા હતા. એ વેચાણ આંકડો મોકલ્યો, તે નીચે શું કીધું છે તે જોઈએ. નંબર 1, તેણે ગાડી ભાડાના રૂપિયા 1000, જકાતના 4000 અને જાહેરાત ખર્ચના 1360 ચૂકવ્યા. હવે આ શું મોકલ્યું ખબર? મેં આટલા ખર્ચા કર્યા છે તે મને પાછા આપો. પડે વસ્તુ ખબર? એ ખર્ચા ક્યાં થયેલા હશે? આ અહીંયા રેલવેથી લઈને એના ગોડાઉન સુધીમાં. હા ને? તો આ જેટલા બી ખર્ચા થયેલા છે તે કોણે કર્યા ખર્ચા? આડતિયાએ. તો તમારે અહીંયા રોકડ સ્લેશ બેંક ખાતે નહીં આવશે. શું આવશે? આડતિયા ખાતે. પણ આડતિયાનું નામ છે એટલે નામ લખવાનું. શું છે? સુરત ટ્રેડિંગ કંપની ને કાઉન્સમાં લખી દેવાનું આડતિયો અને ડેશ કરીને લખી દેવાનું ખર્ચા. કયા કયા ખર્ચા કર્યા આડતિયાએ? લારી ભાડું કે ગાડી ભાડું? ગાડી ભાડું કેટલું? 1000. પછી જકાત કેટલું? 4000. ને જાહેરાત ખર્ચ કેટલા? 1360. એટલે ટોટલ 6360. હવે અહીંયા વસ્તુ સમજો, જો તમારા ગોડાઉનની બહાર ખર્ચો થાય તે બધો કયો ખર્ચો હતો? બિનઆવર્તક. એટલે આ બધા કયા ખર્ચા? બિનઆવર્તક. અને આ 3 માંથી આ જે 2 દેખાય ને તે કયા ખર્ચા? બિનઆવર્તક. પણ જાહેરાત ક્યારે કરશે? જ્યારે માલ ગોડાઉનમાં આવી જાય પછી એડવર્ટાઇઝ કરે. એટલે આ કયો ખર્ચો? આવર્તક ખર્ચો. હા ને? આ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે ક્યાં ક્યાં ગણતરીમાં જરૂર પડશે ને તે તમને બતાવવા. અને બીજી રીતના જોઈ તો જાહેરાત ખર્ચો એટલે કયો ખર્ચો કહેવાય? વેચાણને લગતો ખર્ચો. વેચાણ કરવા માટે તમારે આ ખર્ચો કરવાનો છે. હા ને? પડે ખબર? જાહેરાત ખર્ચો એટલે કયો ખર્ચો? વેચાણ ખર્ચો. આ પહેલા દિવસે આટલું ડીપમાં જતા છે, બાકી ફાસ્ટ જશું આપણે. હા ને? ચાલો આગળ વધીએ. હવે શું કીધેલું છે? તેને ગાડી ભાડાના આટલા ચૂકવ્યા, તે મેં અહીંયા લખી દીધા. એટલે હવે શું થયું? આ 6360 આ જે છે માલધણી તેણે આડતિયાને આપવાના થાય. ક્લિયર આટલું? હા ને? હવે આગળ વધીએ. વેચાણ આંકડો મૂકેલો છે. તેણે 3/5 એસી 30% નફાએ રોકડેથી વેચી. એ જેટલા બી વેચાણ આંકડા આપેલા હોય ને તમારે જમા બાજુ પર પહેલા લખવાનું આડતિયા ખાતે. પણ આડતિયાનું નામ છે એટલે નામ સાથે લખો. શું નામ છે? સુરત ટ્રેડિંગ કંપની. કાઉન્સમાં લખી દેવાનું વેચાણ આંકડો. શું લખી દેવાનું? વેચાણ આંકડો. હવે કેવી કેવી રીતના વેચ્યું છે તે જો. સૌથી પહેલા કેવું વેચ્યું? રોકડેથી વેચ્યું. એટલે અહીંયા જોજો નંબર 1 આપી દેમ, રોકડ વેચાણ. હવે કેવી રીતના વેચ્યું છે તે બધી રીતના એ લોકો પોતાની મરજીથી આપશે, જેવી ઈચ્છા હશે તેવી એ લોકોની. જો તેણે 3/5 એસી આયુસી 30% નફાએ રોકડેથી વેચી છે. ચાલો 3/5 એસી ટોટલ એસી કેટલી? 100 એસી. તો અહીંયા લખવાની પહેલા તો 100 એસી, એમાંથી કેટલી એસી વેચી? 3/5 એટલે કેટલી થાય? 60. હા ને? આ 60 એસી વેચી. કેવી રીતના વેચી? 30% નફા સાથે. આ ગણતરી ખબર પડે? એકદમ સાદી સિમ્પલ ગણતરી છે. એમ કીધું 3/5. 3/5 એટલે ટોટલ 100 એસી. 100 માંથી 3/5 એટલે કે 60 એસી. એ કેટલી કેવી રીતના વેચી છે? 40% નફાથી ને? 30% નફાથી. સોરી, પ્લસ કરીએ 30% નફો. પણ આ જે 60000 છે એ 60000 ની મૂળ કિંમત કેટલા રૂપિયા? એટલે કે ભરતીય કિંમત કેટલા રૂપિયા છે? 20000. એટલે પહેલા 60000 ગુણ્યા 20000 ગણો. 60000 ગુણ્યા 20000, 60 ગુણ્યા 20000, 12 લાખ. આ 12 લાખ રૂપિયા એની ભરતીય કિંમત. એટલે કે 12 લાખમાં મળે આ માલ મળેલો છે. અને 12 લાખમાં સુરત ટ્રેડિંગને આ માલ મળ્યો છે, એમાં મારે પ્લસ કરવાનું નફો. 30% નફો પ્લસ કરો એટલે આ 15,60,000 શું આવી ગયું તમારું? રોકડ વેચાણ. বুঝছো આટલું બધાને? હા ને? એકદમ સાદું સિમ્પલ, જેવું કીધેલું છે તેવું. હવે લખીએ નંબર 2. નંબર 2 માં કીધું છે એટલે કે નંબર 3, તેણે 1/5 એસી 50% નફાએ રાજ બ્રધર્સને ઉધાર વેચી. કેવું વેચાણ? ઉધાર વેચાણ. તે બી કેવું? કોને આપ્યું? કાઉન્સમાં લખી દેવાનું રાજ
બ્રધર્સ. ચાલો હવે વાંચીએ શું કીધેલું છે તે. 1/5 એસી, ટોટલ એસી કેટલી 100, એમાંથી 1/5 એટલે કેટલી 20, જેની મૂળ કિંમત 20,000. મૂળ બોલતો છે પણ ભરતીય કિંમત 4 લાખ. ચાલો આ 4 લાખ એસી, 4 લાખ રૂપિયાની એસી કેવી રીતના વેચી? 50% નફા, એટલે પ્લસ કરો 50% નફો, 6 લાખ. એટલે આ ઉધાર વેચાણ કેટલાનું કર્યું એને? 6 લાખનું. બરાબર. હવે નેક્સ્ટ વાંચીએ. તેણે 1/20 એસી 40% નફાએ જોય બ્રધર્સને માલધણીની ભલામણથી વેચી. આવી ગયું ભલામણ, એટલે અહીંયા નંબર 3 લખીએ, ભલામણથી વેચાણ, અને કાઉન્સમાં લખી દે નામ. શું નામ? જોય બ્રધર્સ. નામ કેમ લખાવતો છે પછી કેમ. ચાલો હવે કેટલી એસી વેચી? 1/20, 100 એસી ગુણ્યા 1/20 એટલે કેટલી એસી થાય? 5 એસી થવાની. હવે એ 5 એસીની ભરતીય કિંમત કેટલી? 20,000, એટલે 1 લાખ રૂપિયાની એસી થઈ. અને કેવી રીતના વેચી? 40% નફાએ, તો પ્લસ કરો 40% નફો, 1,40,000. ચાલો એટલે 1,40,000નું ભલામણથી વેચાણ. પડતું છે ને બધી ગણતરી ખબર? ચાલો હજુ આગળ વધીએ. નંબર 5, તેણે 1/100 એસી પોતાના અંગત ઉપયોગ માટે ભરતીય કિંમતે ખરીદેલું. હવે જો આ જે મને એસી જોઈતી હતી કેટલી? 1/100 એટલે એક જ એસી થવાની. એક એસી મને જોઈતી હતી તો મેં ઘેરે લઈ ગયો, તો ધંધા માટે એ શું કહેવાશે? વેચાણ જ કહેવાશે. ધંધા માટે નહીં. કેમ? એલજી કંપની માટે શું કહેવાય? એ વેચાણ જ કહેવાય. પેલો ઘેરે લઈ જાય તો બી, કેમ કે મફતમાં તો લઈ નહીં જવાનો, પૈસા તો આપવાનો જ છે. પડે આ વસ્તુ ખબર? એટલે એ પોતે જે લઈ જાય ને ઉપાડ, તે બી તમારે અહીંયા જ લખવાનું, વેચાણમાં જ. શું લખાશે? ખાલી અહીંયા ઉપાડ. બરાબર. કેટલું લઈ ગયો? 1/100, ટોટલ એસી 100 ગુણ્યા 1/100 એટલે કેટલી એસી લઈ ગયો? 1 એસી. તે બી કઈ કિંમતે લઈ ગયો? ભરતીય કિંમતે. અને ભરતીય કિંમત કેટલા રૂપિયા છે? 20,000. એટલે ભાવ ટુ ભાવ લઈ ગયો, નફો નહીં લીધો એને. ને એ તો ખબર પડવા જ જોઈએ તમને. હા ને, જેટલાનો માલ હતો તેટલામાં એ પોતે લઈને ગયેલા. ક્લિયર આટલું બધાને? મારો ટોટલ નહીં, હજુ કંઈક બાકી છે. લાસ્ટ નંબર 6, 1/25 એસી સ્ટોર કીપરની બેદરકારીના લીધે ગોડાઉનમાં નુકસાન પામ્યા અને વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. આ નુકસાની એસી 50% ઓછા ભાવે રોકડીથી વેચી. એટલે આની ગણતરી કરવા પડશે. ચાલો માલધણી એલજી ઉપર લખી દે. માલધણી આટલે સુધી કઈ ગૂંચવાડો છે? બકજો નહીં તો તમારું પૂરું થાય. અને આડત્યો કોણ છે? સુરત ટ્રેડિંગ. ગૂંચવાડો છે કે મૈત્રીને હે? કાલે આવવાનું હતું આમ. આજે જઈને પેલો વિડીયો જ જોજે, મોકલું મેં ગ્રુપમાં. હા ને, નહીં તો નહીં આવડે પછી. ચાલો હવે આ નુકસાની વાળું અલગથી ગણવા પડે, તે ગણતરી એકદમ ધ્યાન રાખીને લખજો. પહેલાં તમારે ચેક કરવાનું કે નુકસાન ક્યાં થયેલું છે. તે ગોડાઉનમાં થયેલું છે કે રસ્તામાં? ક્યાં થયેલું છે નુકસાન? ગોડાઉનમાં. તો જોજો અહીંયા ઉપર હેડિંગ આપો, ગોડાઉનમાં થયેલ નુકસાન. કેમ આવું છૂટું પાડવા પડે? ગોડાઉનમાં થયેલ નુકસાન ને ગોડાઉનની બહાર થયેલું નુકસાન. જો ગોડાઉનમાં, વેરી ગુડ, ગોડાઉનમાં થયેલો એટલે કે આડતિયાના ખર્ચા બી અંદર એડ થાય, આડતિયાની હંભે થયું. અને રસ્તામાં થાય તો ખાલી આ જ ખર્ચા ધ્યાનમાં લેવાય. પડે આટલી વસ્તુ ખબર? એના કારણે તમારે આ છૂટું પાડવા પડે. એટલે ગોડાઉનમાં નુકસાન થયું છે. કેટલું નુકસાન થયું? 1/25 ને 1/25 એસી સ્ટોર કીપરની બેદરકારીના લીધે ગોડાઉનમાં નુકસાન પામી. ચાલો તો ટોટલ 100 એસી, 100 માંથી 1/25 2400 એટલે 4 ને. ચાલો 4 એસી નાશ પામી ગુણ્યા 20,000 કરીએ એટલે કેટલા રૂપિયાની ભરતીય કિંમત થઈ જાય? 4 દુ 8, 80,000. બરાબર. ચાલો આના માટે કોઈ કાયદો હશે તો ધ્યાનમાં રાખવા પડે. ચાલો એક અસામાન્ય નુકસાન હશે ને, અસામાન્ય નુકસાન, તો તે હંમેશા તમારી મૂળ કિંમત પર ગણાશે. આ તમારી નોંધ. અસામાન્ય નુકસાન હશે તો કઈ કિંમત પર? મૂળ કિંમત પર. અને મેં કાલે કીધેલું અસામાન્ય નુકસાન ને સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન એટલે કે જે થવાનું જ છે તેને રોકી નહીં શકે, અને અસામાન્ય નુકસાન એટલે બેદરકારીના લીધે થાય, તમારી ભૂલના લીધે થાય. તે કયું નુકસાન? અસામાન્ય. તો આ કયું નુકસાન છે? અસામાન્ય નુકસાન. જ્યારે અસામાન્ય નુકસાનની વાત આવે તો તમારે કઈ કિંમત પર ગણવાનું? હંમેશા મૂળ કિંમત પર. અને એક હજુ વસ્તુ યાદ રાખવાનું, જો આખર સ્ટોક હશે, આખર સ્ટોક હંમેશા કઈ કિંમત પર ગણવાનું? ભરતીય કિંમત પર. આટલું યાદ રાખવાનું બધાએ. નોંધ લખાવો બધી પછી. અને અસામાન્ય નુકસાન હોય તો કઈ કિંમત પર? મૂળ કિંમત પર. અને આખા સ્ટોક ગણે ત્યારે કઈ કિંમત પર? ભરતીય કિંમત પર. ચાલો એટલે આ કઈ કિંમત છે? ભરતીય કિંમત. જે નહીં લખાય. કઈ લખવાની છે આપણે અસામાન્ય નુકસાન વખતે? મૂળ કિંમત. તો હવે મારે મૂળ કિંમત શોધવી પડે. તો મૂળ કિંમત કેટલા રૂપિયા થશે? ચાલ ચંદન જલ્દી. ચાલો અહીંયા જો
સૌથી પહેલા મૂળ કિંમત હશે અમુક, એની અંદર પ્લસ થયેલું હશે આ તફાવત, અને પછી જે રકમ આવેલી હશે તે કઈ રકમ હશે? ભરતીય કિંમત. આટલું ખબર પડે? અથવા તો તફાવતની જગ્યાએ મેં નફો લખું તો ખબર પડે ને. મૂળ કિંમત હશે એમાં નફો પ્લસ થયેલો હશે, પછી ભરતીય કિંમત આવેલી હશે. હવે અહીંયા તમારે ચેક કરવાનું તમારા પાસે કઈ કિંમત છે? કઈ કિંમત છે? ભરતીય કિંમત. તમારે અહીંયા લખવાનું ભરતીય કિંમત 20,000. આ ઘૂસે બધાને આટલું, હે ને? નહીં તો એવું લાગે ને તો પહેલા આ શોધી જ દેવાનું. પહેલા મૂળ કિંમત પ્લસ શું થાય? નફો. એ નફો પ્લસ કરીને પછી કઈ કિંમત આવે? ભરતીય કિંમત. એટલે આ 20,000 ભરતીય કિંમત છે. હવે ટકા કઈ કિંમત પર કાઢવા કીધેલા હતા? નફાવાળા ભરતીય કિંમત પર જ કાઢવા કીધેલા એકદમ સ્ટાર્ટિંગમાં. ભરતીય કિંમત પર 25% નફો. ભરતીય કિંમત પર કેટલા ટકા નફો? 25%. તો આના 25% કાઢીને અહીંયા મૂકો. 25 દુ 50, 5,000 થાય. તો આ બાદ કરીએ તો મૂળ કિંમત કેટલી હશે? 15,000. આવી રીતના તમારે બધા દાખલામાં શોધવા પડશે. ક્લિયર થશે આટલું બધાને? હા ને? એટલે હવે મૂળ કિંમત મારે અહીંયા કેટલી રાખવાની? 15,000. 15 ચોક 60,000. ક્લિયર આટલું બધાને? હા કે ના? હા ને? ધ્યાન રાખજો, જે તમારી મૂળ કિંમત હોય, મૂળ કિંમતની અંદર નફો પ્લસ થાય, પછી તમારી ભરતીય કિંમત આવે. આ ત્રણમાંથી કોઈ બી એક રકમ તમારી પાસે હશે, તેના પરથી તમારે બધી શોધવાની રહે બધા દાખલામાં. બરાબર? જો અસામાન્ય નુકસાન હશે તો તમારે હંમેશા મૂળ કિંમત પર ગણવાનું. આખર સ્ટોક હશે તો હંમેશા ભરતીય કિંમત પર ગણવાનું. એટલે અહીંયા 15,000 મેં કઈ કિંમત લખી? મૂળ કિંમત. આ બધું કારણ મેં તમને પછી કહેવા, અત્યારે ગણવાનું રાખવાનું, તો વિડીયો લાંબો થઈ જાય. ચાલો, એ થઈ ગયું. હવે એનો અર્થ શું થાય કે આ 60,000ની એસી મારી નુકસાન પામી. આવું અર્થઘટન નીકળે. 60,000ની એસી મારી નુકસાન પામી. પણ એ એસી ખાલી 60,000ની નહીં મળે. કેમ? આ બધા ખર્ચા બી તો કર્યા મેં એના પર. ગોડાઉન ગાડી ભાડું આપ્યું, રેલવેનું આપ્યું, એના પર વીમો લીધો, પછી આ ગાડી ભાડું, જકાત, જાહેરાત ખર્ચ, આ બધા ખર્ચા કર્યા મેં એના પર. તો એ ખર્ચા બી તમારા અંદર પ્લસ થવા જોઈએ. પણ આ ટોટલ આ જે ખર્ચો કર્યો મેં 15,000, એ 15,000 કેટલા એસી પર કર્યો મેં? 100 એસી પર. અને અહીંયા નાશ કેટલી પામી? ખાલી 4 એસી. તો જો 100 એસી પર ખર્ચો મારો 15,000, તો 4 એસી પર કેટલો? એમ કરીને તમારે નક્કી કરવાનું. એટલે પહેલા અહીંયા પ્લસ થશે માલધણીના ખર્ચા. કયા? માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો, 100 એસી પર માલધણીના ખર્ચા કેટલા? 15,000. અહીંયા લખું એસી. જો 100 એસી હોય તો ખર્ચ મારા 15,000 માટે 4 એસી એ કેટલા? 15 ચોક 60, 600 કે 6,000? 600. એટલે ટોટલ કેટલા થઈ જવાના? 60,600. હજુ આ માલધણીનો ખર્ચો તો પ્લસ થયો, પણ આડતિયાનો બી પ્લસ થશે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ જાહેરાત ખર્ચ કયો ખર્ચ છે? વેચાણને લગતો ખર્ચો છે. હા ને? હજુ એસી વેચાયેલી નહીં મળે તો આ ખર્ચો અંદર એડ થાય? નહીં થાય. એટલે ધ્યાનમાં રાખવાનું. કયા ખર્ચા ધ્યાનમાં લેવાના? ખાલી આ બે. એટલે 4 ને કેટલા? 5,000. તો અહીંયા મેં લખું પ્લસ આડતિયાના પ્રમાણસર ખર્ચા. તો 100 એસી માટે કેટલો ખર્ચો કર્યો? 5,000. તો 4 એસી માટે કેટલો? 5 ચોક 20, 100, 200, 60,800. ક્લિયર આટલું બધાને? હા ને? આ તમારે નોંધ લખવાની છે, પણ કાં લખે તે પછી મેં તમને નોંધ અલગથી જ લખાવું. અત્યારે સાફ કરી દઉં. એનો અર્થ શું થાય કે તમારી જે એસી નુકસાન પામી ને તે આટલા રૂપિયાની નુકસાન પામી, 60,800ની. પણ તમે એનો વીમો બી લીધેલો છે. આ દેખાય? વીમો. તો વીમા કંપનીએ પૈસા બી આપ્યા હશે. હોદો આજના વાંચીએ આગળ. આટલું પૂછ્યું છે બધાને 60,800 સુધી. આગળ વાંચીએ. 50% ઓછા ભાવે રોકડીથી વેચી એના ઉપર માં નુકસાન પામ્યા પછી વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. દેખાય? વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. તો વીમા કંપનીએ કેટલા મંજૂર કર્યા? 70%. વેરી ગુડ. એટલે અહીંયા કરીએ વીમા કંપની ખાતે કેટલા મંજૂર કર્યા વીમા કંપનીએ? 70%. તો આના 70% કાઢો. 42,560 અને માઇનસ કરો કેટલા બચે? 18,240. આ તમારી નુકસાનીવાળી એસી. આટલું ખબર પડે? આટલું તમારું એસીનું નુકસાન છે. પણ હજુ બી કંઈ આગળ કીધું છે, વાંચો. આ નુકસાની એસી 50% ઓછા ભાવે રોકડેથી વેચી દીધી. એટલે આ જે એસી બચી ને તે તમે 50% ઓછા ભાવે, 50% ઓછા ભાવે એટલે 50% કાઢવાના. 91,20. તો કેટલામાં વેચી દીધી? 12,000 કે 11,000? ઓકે, સોરી ગાઈઝ. હા ને? શું કીધું છે? નુકસાનીવાળી એસી 50% ઓછા ભાવે રોકડેથી વેચી દીધી. પણ એ 50% તમારે 60,800ના કાઢવાના હશે. આ નુકસાન પામ્યા, વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. આ નુકસાનીવાળી એસી 50% ઓછા. અહીંયા જોજો, આ જે 50% કાઢે ને તે હંમેશા આના કાઢવાના. જોજો અહીંયા બોર્ડ પર 50% ઓછા ભાવે 60,800, એના 50% કાઢો તો 30,400. ચાલો અહીંયા પાછું સમજો. આટલું તમારું નુકસાન થયું, બરાબર? આ નુકસાનીવાળી એસી આની કહેવાય, આ તમારું કહેવાય નુકસાનીવાળી એસી.
આટલું તમને નુકસાન થયું. વીમા કંપનીએ તમને 70% પૈસા આપ્યા છે અને આ હવે જે બચ્યું ને એ એસી આના તમે 50% કાઢો ને એટલામાં તમે વેચી છે 30,400માં. એ શ્રેયા ઊંઘ્યા કરે જો કેટલા આવે બાદ કરીને 12,160. તો અહીંયા વસ્તુ સમજો 18,240ની વસ્તુ તમે 30,400માં વેચે તો શું થઈ ગયો તમને નફો કેટલાનો 12,160નો. આ ગણતરી બધા દાખલામાં આવશે જ. હજુ તો બહુ બાકી દાખલો તો આ તો બહુ ટાઈમ લાગી જવાનો હા ને પડી એટલે સુધી ખબર. પાછું એક વખત જોઈએ. જો સૌથી પહેલાં તમારે ચેક કરવાનું સામાન્ય નુકસાન છે કે અસામાન્ય નુકસાન છે. અસામાન્ય નુકસાન હોય શ્રેયા તો કઈ કિંમત પર ગણા है मूड कीमत है. कुछ तो करना ही पड़ेगा. नींद आएगा तो भी गिनना तो पड़ेगा. आज कमाएगा तो कल खाएगा वरना आज नहीं कमाएगा तो फिर कुत्ता हाथ से रोटी लेके चला जाएगा. ચાલો કાયો હું બોલ્યો હા ને ચાલો પાછું સાંભળો. જો સામાન્ય નુકસાન હોય કે અસામાન્ય નુકસાન હોય તે ચેક કરવાનું. અસામાન્ય નુકસાન હોય તો મૂળ કિંમત ગણાય. તો સૌથી પહેલા તમારે મૂળ કિંમત શોધવાની. એ તમને નક્કી થઈ ગયું. નક્કી કરી 60,000 રૂપિયાનું નુકસાન થયું. એ 60,000નું ખાલી નુકસાન નથી, એમાં માલધણીના ખર્ચા પ્લસ કરવાના, જે આડતીઓ છે તેના ખર્ચા બી પ્લસ કરવાના. પણ જો આ ગોડાઉનમાં નાશ નહીં પામેલો હતો અને રસ્તામાં નાશ પામેલો હતો તો આના ખર્ચા પ્લસ નહીં થતા, કેમ કે આના સુધી તો હજુ માલ પહોંચ્યો નહીં. ક્લિયર આટલું બધાને? એટલે આ બંને ખર્ચા પ્લસ કરીને પ્રમાણસર તો ટોટલ તમારું એસીનું નુકસાન કેટલું આવ્યું 60,800. આ 60,800 એસીનું નુકસાનમાંથી 30% ઓછા, એનો અર્થ એવો થાય કે વીમા કંપનીએ 70% મંજૂર કર્યા. એ 70% મંજૂર કરી દીધા તો તમારું નુકસાન રહ્યું કેટલાનું 18,240. અને પછી તમને વાક્યમાં એવું કીધું છે નુકસાનીવાળી એસીના 50%. એટલે નુકસાનીવાળી એસી તો આટલી છે, એના 50% કાઢ્યા તમે 30,400. એટલા ભાવે તમે શું કરી દીધું વેચાણ. શું કરી દીધું વેચાણ. અને એનો અર્થ એવો થયો કે 12,160નો શું થયો તમને નફો. 18,240ની વસ્તુ 30,400માં વેચી તો 12,160નો નફો. બીજી રીતના યાદ રાખવાનું હોય તો માઇનસમાં જવાબ આવે તો નફો ને પ્લસમાં આવે તો નુકસાન. બરાબર. હવે આપણે અહીંયા લખતા છે વેચાણ, તો અહીંયા લખવાનું નંબર 5 નુકસાનીવાળી એસીનું વેચાણ. કેટલામાં કર્યું તમે 30,400. ક્લિયર આટલું બધાને? આ 30,400 અહીંયા લખવાના. બીજું આ 12,160નો શું થયો તમને નફો, તે તમારે ઉધાર બાજુ પર લખવાનું. બરાબર. વિગત શું લખવાનું તે ભૂલી ગયો. ઉધાર બાજુ પર લખવાના, નફા નુકસાન ખાતે લખવાનું. આટલું હેલ્લું ભૂલી ગયું. ચાલો અહીંયા શું લખવાનું નફા નુકસાન ખાતે કાઉન્સમાં નફો કેટલા રૂપિયા 12,160. આ બે એન્ટ્રી ક્લિયર થશે બધાને? અને જે વેચેલું છે વેચાણ તમારું અહીંયા આવવા જોઈએ અને જે નફો થયો છે તે અહીંયા, નુકસાન થાતે તો અહીંયા જ પાછું. અને એમ તમારો નફો કઈ બાજુ જાય જમા બાજુ. અને પણ નફા નુકસાન ખાતાની જમા બાજુ કેટલું હશે, આમાં કઈ બાજુ ઉધાર બાજુ. ક્લિયર આટલું બધાને? બહુ રોનક દેખાયા કરે તમારા મોઢા પર આજે મને. તમારી હસી બસી બધી ઉડી ગયેલી છે, કોઈ હસ્યા નહીં કરે. ચાલો અને આ જે વીમા કંપની પાસેથી પૈસા લેવાના તે, વીમા કંપની પાસેથી જે પૈસા લેવાના તે તમારે લખવાનું જમા બાજુ. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા લેવાના વીમા કંપની પાસેથી 42,560. એટલે તમારે આનામાંથી આની એન્ટ્રી આપવાની, આ વેચાણની એન્ટ્રી આપવાની અને અહીંયા નફો કે નુકસાન થયું તેની એન્ટ્રી આપવાની. એટલે 3 એન્ટ્રી તમારી થવા જોઈએ ટોટલ. બરાબર. ધ્યાન રાખજો વીમા કંપની પાસેથી જે પૈસા લેવાના તે જમા બાજુ, નફો થયેલો હોય તો ઉધાર બાજુ, અને જે વેચેલું હોય તે અહીંયા વેચાણ સાથે લખવાનું. વધ્યો હવે આગળ? અમૈત્રી તું બોલ, વધ્યો હવે આગળ? રજા પાડો રજા. ચાલો આગળ વધીએ. વેચી પછી નંબર 7માં વોટ અ બ્યુટી ઓફ ધીસ દાખલા. એમ જોયું તમે આજ સુધી મારાથી સુંદર કંઈ નહીં જોયું, પણ આજે તમે પહેલી વખત મારાથી સુંદર દાખલો જોયો. મહાભારત મળવાના આવતા. 7મો બંને ગ્રાહકો એટલે આમાં 2 જ ગ્રાહક છે. આ દેખાય રાજ બ્રધર્સ ને જોય બ્રધર્સ, એટલે નામ લખાયું છે અહીંયા. આ બંને ગ્રાહકો 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા, એટલે લુચ્ચા લોકોએ પૈસા નહીં આપ્યા. એ લોકો પૈસા નહીં આપે ને અંજલીનો શ્વાસ રૂંધાય. બરાબર. ચાલો તો અહીંયા ગણીએ ગાલખાદ. જ્યારે પૈસા નહીં આપે એટલે શું થયું ગાલખાદ, એટલે ગાલખાદની ગણતરી કરવા પડશે તમારે. ચાલો 2 જણ છે, કોણ? રાજ બ્રધર્સ ને જોય બ્રધર્સ. તો આખા સ્ટોક બી ગ્રાઉન્ડ છે. આખા સ્ટોકની ગણતરી હજુ અડવિતરી છે. બરાબર. ચાલો રાજ બ્રધર્સે કેટલા રૂપિયાનું હતું 6 લાખ દેખાયા, અને જોય બ્રધર્સના 140 ને. હવે વાક્ય વાંચીએ. એ લોકોએ જેવું વાક્યમાં કીધું હોય તેવું તમારે કરવાનું. શું કીધેલું છે? બંને ગ્રાહકો 90% રકમ ચૂકવ્યા પછી, એટલે કે 90% તો એ લોકોએ ચૂકવી દીધી છે, માઇનસ 90% ચૂકવ્યા. 6 9 54 5,40,000 અને 14 9 નહીં ખબર 108 આમ થજ 156 122 123 1,26,000
માઇનસ કરીને 14,000. ચાલો હવે વાંચીએ શું કીધું એ લોકોએ. બંને ગ્રાહકો 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા. એટલે નાદાર થયા ત્યારે કેટલા રૂપિયા નહીં ચૂકવ્યા એ લોકોએ? 60,000 ને 14,000. પણ હજુ આગળ વાંચીએ. નાદાર થયા કાં ગયું? તેમની મિલકતમાંથી એટલે કે એ લોકોની જે મિલકત હતી ને તેમાંથી 90 પૈસા લેખે અંતિમ ડિવિડન્ડ મળ્યું. 90 પૈસા એટલે 90% પૈસા મળી ગયા તમને. હે ને? એટલે આ લોકોની જે મિલકત હતી ને તે બધી આપણે વેચી દીધી અને એમાંથી તમને 90% પૈસા મળ્યા. કાઉન્સમાં લખી દે મિલકતમાંથી 54,000. એટલે બાદ કરીએ કેટલા આવવાના? 6,000. અને આમાં 12,600 બાદ કરીને 1,400. આ શું કહેવાય? તમારી ગલખાત. આટલી તમારી ગલખાત પડી. ક્લિયર આટલું બધાને? હા ને? હવે આપણે કોના ખાતે ચોપડું તૈયાર કર્યા કરીએ? માલધણીના ચોપડામાં. હવે માલધણી માટે કઈ ગલખાત લાગુ પડે? બંને કે બેમાંથી કોઈ એક કે બંનેની? કારણ હાથે પૂછાય. એટલે કોલેજનું યાદ હોય તો એમ ગોખણપતિ નહીં બતાવતા મને કહેજો. આપણે માલધણીના ચોપડા ખાતું તૈયાર કર્યા કરીએ. માલધણી એટલે કોણ? એલજી. હા ને? તો એલજી માટે આ બંનેમાંથી કઈ ગલખાત લાગુ પડે? અથવા તો બંને પડે કે કેમ? વેરી ગુડ. કેમ? કેમ કે એના ભલામણથી તો એ જ વેચી ને. એટલે એલજીના ભલામણથી મેં કઈ વેચી છે? આ જોય બ્રધર્સ વાળી. તો એનું જે ગલખાત પડ્યું તે જ આને લાગુ પડે. ક્લિયર આટલું બધાને? એની બી નોંધ લખાવો પછી. એટલે એ જે ગલખાત છે નુકસાન તરીકે કઈ બાજુ દર્શાવાય? ઉધાર બાજુ. અહીંયા લખીએ ગલખાત. વિગત જોઈ લે એમ લખવાનું શું છે મારે યાદ નહીં મળે. બોલો ના. ચાલો અહીંયા લખું ભલામણથી વેચેલ માલની ગલખાત. કાઉન્સમાં લખી દેમ જોય બ્રધર્સ. જોય બ્રધર્સની જ કેમ લખી? કેમ કે એલજીએ એને જ ભલામણ કરેલી છે. રે આ ઊંઘવાનું બંધ કર, મને ઊંઘ આવી ને તો હમણાં પૂરું થાય. આ તારી મમ્મી વિડીયો જોતી છે ને? બહુ ઊંઘ આવે કેમ કે આવડ્યા નહીં કરે એટલે. ને આવડવા માટે તો તમારે મગજ ઘસવા પડ્યા કરે ને. ચાલો આ જે છે ને ગલખાત કાઉન્સમાં લખી દેવાનું આડતિયા ખાતે. બતાવું આ વિગત જ લખતા નહીં આવડતી છે. આડતિયા ખાતે. આડતિયા નામ શું છે? સુરત ટ્રેડિંગ. સુરત ટ્રેડિંગ કંપની ખાતે કાઉન્સમાં ગલખાત. તે બી કોની? જોય બ્રધર્સની. અથવા તો બીજું લખું ભલામણથી. ચાલો આ વસ્તુ સમજો કેમ. અત્યારે ઓય સાંભળો નહીં અહીંયા આ જે 1,400 રૂપિયાની ને પેલી 6,000ની ગલખાત પડી બંને કોના ખિસ્સામાંથી ગઈ? એલજીના ખિસ્સામાંથી ગઈ લાગી ને? કોના ખિસ્સામાંથી ગઈ? સુરતનામાંથી ગઈ. હવે સુરતના ખિસ્સામાંથી ગઈ સાંભળજો તો 6,000 તો એની જ ભૂલ છે. એટલે એનું તો કંઈ નહીં. પણ જે પેલા 1,400 એના ખિસ્સામાંથી ગઈ ને તે એલજી કંપનીએ પાછી આપવા પડે. કેમ? કેમ કે તો જોય બ્રધરની હતી. તો એ જે 1,400 પાછી આપવાની ને એ પાછી આપવા માટે અહીંયા સુરત ટ્રેડિંગ કંપની ખાતે લખાય. ક્લિયર થાય? કેમ લખાતું છે? પહેલો દાખલો છે એટલે એટલું ટેન્શન નહીં લો. હજુ બહુ બધા આવે ને બહુ બધામાં હજુ નવું બી આવે. હા ને? કાં પતી ગયો? હજુ તો એક ખાતું બનાવતા છે માલધણીના ચોપડામાં આડત માલ. હજુ તો આડતિયાના ચોપડામાં બનાવવાનું છે. બે છે ને સવાલ. એટલે તો બંને હાથે કરતા તો તમે તો કાં ઉડી જતા તે જ ખબર તમને જ. નંબર 8 બાકીના માલને વેચવા. અત્યારે શું કરે એમાં? બાકીના માલને વેચવા લાયક સ્થિતિમાં લાવવા 2,000નો સમારકામ ખર્ચ થાય તેવો અંદાજ છે. ઉપરની માહિતી જવા લો લાસ્ટ. બાકીના માલને. બાકીનો માલ એટલે કેટલો માલ બચ્યો? હા આખો સ્ટોક. પણ કેટલો બચ્યો? અહીંયા લખી દેમ. ચાલો સ્ટાર કરીને આખો સ્ટોક. પાણી જ નહીં મળે. જો અહીંયા બોલીને મેં બોલ્યા કરું અને પાણીની તરસ પેલીને લાગ્યા કરે. આખો સ્ટોક કેટલો માલ બચ્યો? જોઈને વિચારીને કહો. કેટલો માલ બચ્યો હોદો અને બોલો. સોરી ગાઈઝ. બોલો ને કેટલી એસી બચી? રૂકો વિડીયો કેટલો લાંબો થઈ ગયો. બસ બધા બનાવવા તો કીધેલો છે. જોઈને તો હમણાં ફેફડા બહાર આવી જાય. 35 મિનિટનો થઈ ગયો. આખા FY સેમ 2માં તમે પહેલી વખત આટલું લેટ સુધી ભણ્યા. 15 બચ્યું છે એવું આઈસીને કેવું છે. કોઈએ કંઈક પોતાનો મુદ્દો મૂકવો છે? નહીં મૂકો. એનો માનતા રાખવી છે કે એનો નથી માનવી? નથી મૂકવો વાળી. ચાલો 15 નહીં. અહીંયા જો 100 એસી મોકલેલી. બોર્ડ પર જો હવે 100 એસી મોકલેલી. એમાંથી આ 60 રોકડીથી વેચી. એમાંથી આ 20 ઉધાર વેચી. એમાંથી આ 5 ભલામણથી વેચી. એમાંથી 1 ઉપાડી ગયો અને એમાંથી 4નું નુકસાન થયું. 10 બચી. ક્લિયર ખબર પડે? આ 4નું નુકસાન થયું. એટલે છેલ્લે કેટલી એસી બચી તે તમારે નક્કી કરવાની. પહેલા હતી 100 એસી. એ 100 એસીમાંથી 60 રોકડેથી વેચી. એમાંથી 20 ઉધાર વેચી.
એમાંથી 5 ભલામણથી વેચી, એમાંથી 1 ઉપાડી ગયો અને બાકીના 4નું નુકસાન થયું. એટલે કેટલી એસી બચી? 10 એસી. આ તમારો શું? આખર સ્ટોક. આખર સ્ટોક કઈ કિંમતે ગણવા કીધો મેં તમને? ભરતિયા કિંમતે. બરાબર. તો હવે અહીંયા લખીએ 10 એસી, એની ભરતિયા કિંમત કેટલી? 20,000. એટલે કેટલા થઈ જવાના? 2 લાખ. પણ આ જે 2 લાખ રૂપિયાની તમારી કિંમત આવી, વાસ્તવમાં એસી આટલાની નથી. કેમ? એ એસી પર આ બીજા ખર્ચા બી થયેલા છે, હા ને? એ તમારે પ્લસ કરવાના. એટલે પહેલા પ્લસ કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા. માલધણીના ટોટલ કેટલા ખર્ચા છે? 15,000. પણ એ 15,000 ખર્ચા કેટલી એસી પર છે? એટલો મારા ને અંજલી. અને માલધણીના પ્રમાણસર ખર્ચા કેટલા છે? 15,000. પણ એ 15,000 ખર્ચા કેટલી એસી પર? 100 એસી પર. 100 એસી પર 15,000 ખર્ચા. આપણે કેટલી એસી પર જોઈએ? 10 એસી પર. 10 એસી પર કેટલા? 1500. એટલે ટોટલ કેટલા થવાના? 2,01,500. અને આખો સ્ટોક ક્યારે આવશે? જ્યારે આના પાસે માલ પહોંચી ગયેલો હોય તો જ આખો સ્ટોક આવશે. પણ આ જાહેરાત માટે જે ખર્ચ કર્યો તે શેના માટે છે? વેચાણને લગતો. એટલે વેચાણને લગતો ખર્ચો આખા સ્ટોકમાં થાય નહીં. જ્યારે વેચે તો જ થાય. એટલે 2 ખર્ચા કયા પ્લસ કરવાના? 4,000 અને 1,000. પણ એ બી કેવા? પ્રમાણસર. એટલે અહીંયા લખીએ આડત્યાએ કરેલા પ્રમાણસર ખર્ચા. ટોટલ એસી કેટલી? 100. 100 એસી માટે ખર્ચા કેટલા કર્યા? 5,000. તો 10 એસી એ કેટલા? 500. એટલે આખો સ્ટોક કેટલાનો તમારો? 2,02,000. પણ હજુ કઈ કીધેલું છે? બાકીના માલને વેચવા લાયક સ્થિતિમાં લાવવા 2,000 નો સમારકામ ખર્ચ કર્યો. એટલે આ જેટલાનો સ્ટોક છે ને તેમાં હજુ ખર્ચો કરવા પડે. જો મેં એમાં ખર્ચો કરું તો એટલો સ્ટોક મારો ઓછો થાય, હા ને? ઓછો કેમ થાય ખબર પડે? 2,02,000 રૂપિયાનો મારો સ્ટોક છે, હજુ ખર્ચો કરવા પડ્યો તો એટલા પૈસા મારા જતા રહે. એટલે માઇનસ કરીએ સમારકામ ખર્ચ. કેટલાનો સમારકામ ખર્ચો મેં? 2,000 નો. એટલે બચવાના કેટલા? 2 લાખ. આ મારી આખા સ્ટોકની કઈ કિંમત? ભરતિયા કિંમત. ચાલો આખા સ્ટોક કઈ બધે બતાવવાનું? આડત માલ ખાતાની. હું એમાં એ લોકોએ કીધું છે આ જે છે ને માલ તેને વેચવા લાયક સ્થિતિમાં લાવવા માટે. એટલે ધારો કે ફ્રીજ ને એવી મૂકી રાખે ને તો એમાં જરીક જો ને પેલી ખુશ જ થયા કરે ક્યાં કેમ? બહુ ઊંઘ આવે. હા, તમારું પૂરું થઈ જવાનું છે. ઊંઘ આવ્યા કરે. જરીક ધ્યાન આપો ને તો ઊંઘ ઉડે બધી. શરમ વગરના ઢંડા ઊંઘ આવે. એ સરિયા આવું બોલવાનું નહીં, હુઈ જ જવાનું. આજે ને હુયા કરે તે આરામથી આંખ બંધ કરીને 14 માર્કનો દાખલો આવવાનો. અને નહીં ખબર પડે એવું થોડી છે, ખાલી લાંબુ જતું છે એટલે તમને પેલું મગજમારી થયા કરે. હાર્ડ છે ગયા હેલું. મેં તમને કેમ, તમે જ્યારે 4થા 5મામાં હતા ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌથી હેલું એટલે આ જ છે. હા, હું આરા તમે લોકો કિડ્સ જેવા બોલું ને. ચાલો હવે જો તમારા ધંધામાં ફ્રીજ ને હોય ને તો વધારે ટાઈમ સુધી મૂકી રાખે. જેમ કે તમારી ગાડી બહુ ટાઈમ સુધી બંધ રહી ને તો પેલું બેટરી લો થઈ જાય તો બેટરી ચાર્જ કરાવવા પડે, હા ને? તો તેવી રીતના એસીને થોડુંક રિપેરિંગ કરાવવા પડે. એવું માની લો કે 2,000 રૂપિયામાં સાફ સફાઈ કરાવી હતી બસ. તો એ સાફ સફાઈ કરાવી એના પહેલા તમારી 2,02,000 રૂપિયાની હતી મિલકત. સાફ સફાઈ કરી એના લીધે મિલકત ઓછી થઈ ગઈ. જેમ કે મેં તમને એમ કેમ આ 10,500 રૂપિયાની વસ્તુ છે પણ મેં એને સાફ સફાઈ કરાવું 500 રૂપિયામાં, તો હવે એ વસ્તુ કેટલાની રહી જાય? ખાલી 10,000, 9,000ની રહી જાય. 500 ની સાફ સફાઈ કરાવતો એટલે મારે આ બાદ કરવાની. નહીં તો નહીં ખબર પડે તો સમારકામ ખર્ચ આપેલું તો આખા સ્ટોકમાંથી શું કરવાનું તમારે? બાદ. એનો અર્થ એવો આખા સ્ટોક કેટલું તમારું? 2 લાખ. અને આખા સ્ટોક લખાય આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અહીંયા લખીએ આખર સ્ટોક. વરીને 2 લાખ તો ત્યાં ગઈ. ચાલો બીજી વસ્તુ, આખા સ્ટોક ભરતિયા કિંમત છે એટલે એનો તફાવત કઈ બાજુ લખવાનો? ઉધાર બાજુ. પણ તમને યાદ હોય તો કંઈક બીજું, આખર સ્ટોક અનામત ખાતે કે એવું કઈ લખતા ને? આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. પહેલા દિવસની શાખામાં લખેલું છે આ બધું. આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. ચાલો, ભરતિયા કિંમત તમારી 2 લાખ. ભરતિયા કિંમત પર કેટલા ટકા નફો હતો? 25% ને? 25 દુ 50, 5 લાખ. 5 લાખ કા 50,000 બરાબર? 5,000 50 કે હું કરું? મેં હું લખું? બોલો. મારા તમે 1 5 કહીને બીજા 50 ગઈ. જોજો, માલ મોકલેલો તેનો તફાવત આ બાજુ, આખો સ્ટોક આવ્યો એનો તફાવત બીજી બાજુ, બરાબર? પણ આખો સ્ટોક લખે ત્યારે શું લખવાનું? આખો સ્ટોક અનામતના તફાવત ખાતે. પૂછ્યું આટલું બધું? 25% શરૂઆતથી આવ્યા. આ શરૂઆતમાં હતા ને આટલા ટકા નફો. અહીંયા આ દેખાય ભરતિયા કિંમત પર નફો ચડાવીને મોકલવાનું. પહેલેથી જ પહેલા હોધી કાઢો ને, પહેલાથી છે જ 25%. નહીં પડી હજુ? નહીં પડી? આપણે છે ને આપણા ખાતામાં મૂળ કિંમત બતાવવાની હોય. કઈ કિંમત? મૂળ કિંમત. પણ અહીંયા મૂળ કિંમત તમારાથી બતાવાય નહીં. જ્યારે ભરતિયા કિંમત આપી હોય, જેમ કે મેં તમને એમ કેમ આ ઉધાર બાજુ, આ જમા બાજુ, મારે ઉધાર બાજુ બતાવવાના છે 100 રૂપિયા.
હા ને, પણ મારા પાસે છે 100 રૂપિયા નથી લખવાના, એ લોકો એમ કીધેલું છે 125 રૂપિયા છે અને 25 રૂપિયા તમારો નફો છે. તો 125 રૂપિયા બી જો મેં અહીંયા લખું ને મારે અહીંયા 100 રૂપિયા બતાવવાનો હોય તો મારે 25 રૂપિયા કઈ બાજુ લખવા પડે? બીજી બાજુ. પડે આ વસ્તુ ખબર? તો અહીંયા કેટલા રૂપિયા થઈ જાય પાછા? 100 રૂપિયા જ થઈ જાય. ક્લિયર? આ જ વસ્તુ છે. આ તમારે મૂળ કિંમત બતાવવાની હોય, મૂળ કિંમતમાં પ્લસ થઈને શું આવેલો હોય? નફો. એટલે પછી કઈ કિંમત હોય? ભરતીય કિંમત. તો જો મેં ભરતીય કિંમત કોઈ જગ્યા લખતો હોય ને મારે મૂળ કિંમત બતાવવાની હોય તો વિરુદ્ધની બાજુએ તફાવત લખા તો મારો એ મૂળ કિંમત લખાઈ જાય. બરાબર? આટલું ડીપમાં તમારે જવાનું કોઈ કામ નથી. તમારે એટલું યાદ રાખવાનું, ભરતીય કિંમત હોય તો વિરુદ્ધ બાજુ શું જવા જોઈએ? તમારો તફાવત. પેલી ભૂમિકાને હસતું જોઈને મને હસતું જ આવ્યા કરતું છે. ભૂમિકા શું નામ પેલીનું? ભાવિની. ચાલો, આટલું ક્લિયર બધાને? આની સાથે આપણો દાખલો પૂરો થયો. હા ને, જેટલું વાંચ્યું તેટલું. પણ હજુ આ બાકી રાખેલું ને લાસ્ટ માટે, દેખાય ટકા આપવાના તે પહેલા આ બધા વેચાણનું ટોટલ કરો ને, વેચાણ આંકડો બહાર લખો. આમાંથી કયું એમ કે આ 15,60,000, આ 6 લાખ, આ 1,40,000, આ 20,000 ને આ 30,400. હે પ્રભુ, બે ત્રણ દાખલા જોઈએ તો ખબર પડે. મને હોય ને શું આવ્યા કરતું? 23,50,400. આ ટોટલ એનું શું થયો? વેચાણ. અને સામાન આડત આપવાની હોય ને તો આડત ઉધાર બાજુ લખવાની, કેમ કે એલજી કંપની માટે આડત કહેવાય ખર્ચ. ખર્ચ તરીકે ઉધાર બાજુ લખાય. ભૂમિકા એને એ પૈસા કોને આપવાના? મારે આડતિયાને. એટલે અહીંયા સુરત ટ્રેડિંગ ખાતે કાઉન્સમાં લખ્યું છે આડત. એમાં બે પ્રકારની આડત, પહેલા તો સામાન્ય આડત અને બીજી આસામી આડત. ચાલો, સામાન્ય આડત શેના પર અપાય? ટોટલ વેચાણ પર. ટોટલ વેચાણ કેટલું? 23,50,000. એના કેટલા ટકા આપવા કીધેલું છે? સામાન્ય આડત 10%. હવે કાંથી 10% આવ્યા તે નહીં કહેતા, આગળ વાંચ્યું છે. એટલે 2,35,000. 400 છે? ઓકે ઓકે ઓકે, તો કાઢો 10%. આટલા કે એક હજુ મીંડું? 23,50,40 એટલે 2,35,40. અને આસામી આડત કયા પર અપાય? ઉધાર વેચાણ પર. ઉધાર વેચાણ ભલામણ વાળું ધ્યાનમાં લેવાનું નહીં, એના ઉપર વાળું. એટલે કે કયું? 6 લાખ. 6 લાખના કેટલા ટકા આપવાના છે? 5% ને? 5% કાઢો. 5 6 30, 3,000 કે 30,000. એટલે બંને પ્લસ કરો એટલે એટલી થઈ ગઈ આડત. 2,65,040. બરાબર ને? હવે આટલું તો કોમન આપવાનું જ, પણ પેલા એમ કીધું છે એલજીએ કે ચોખ્ખા નફો થાય ને તેના 10% બીજો તમને નફો ભાગ આપવું. તો ચોખ્ખો નફો શોધો. આનું ટોટલ કરો. દિષ્ટિ વાસી ચંદન. $30,92,960. અને એટલા જ પૈસા લખો અહીંયા. 30,92,960. એમાંથી આ બધી રકમ બાદ કરો. પહેલો દાખલો આની લેવા જોઈતો હતો. આજે આજ કરાયો ને કોલેજમાં, તો આવડવા જોઈએ ને તમને. પપ્પાનું નામ શું? 7,28,000. ચાલો, એ લોકો એમ કીધું જવાબ ચેક કરવાનો. ચાલો, હું આવી ગયો. કોનો ફોન? કેવલ. કઈ નહીં, વિડીયો ચાલુ તો. ચાલો, સુરત ટ્રેડિંગ કંપની ખાતે આપવાનું ચોખ્ખા નફાના કેટલા ટકા? 10%. ચોખ્ખો નફો 7,28,000. એના કેટલા ટકા આપું? 10%. એટલે કેટલા આપવાના મારે? 72,800. હવે ફાઇનલ ચોખ્ખો નફો હોદો. હવે આ 72,800 આ બંનેની બાદ બાકી કરીને અહીંયા લખી દો. 6,55,200. હવે અહીંયા વસ્તુ સમજો. એ લોકો એમ કીધું છે કે ચોખ્ખા નફાના 10%. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 10% કાઢીને મૂક્યા. જો એ લોકો એમ કહેતે કે આ નફા પર જે આપ્યું, શું આપ્યું? ચોખ્ખા નફાનો ભાગ આપવા પછીના નફા પર 10% એમ કીધેલું હતું, તો 10/110 કરવા પડતે. એ આવે ત્યારે જ બતાવો, અત્યારે આવું જ રાખો. ક્લિયર? આટલું બધાને ખાતું. 2 વખત વિડીયો જોજો એટલે કાલે મજા આવે ગણવાની. હજુ બાકી છે એટલે આપણે પહેલાં ફોટો પાડવા પડે કે તમે વિડીયોમાં લખી લે. चलो 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 अभी गिनते हैं हम लोग दूसरे का खाता 655 200 आइए તે માં બી ચાલે આપણે આવું ખબર પડી જાય ને કોષ્ટક વાળું બતાવો
પણ એ આમાં નહીં ગણવાનું. હજુ એક તકલીફવાળું આવે. આ હેલ્લો દાખલો છે, સાંભળી લેજો. આ કેવો દાખલો છે? હેલ્લો. કેમ કે પહેલો દાખલો છે એટલે હેલ્લો જ રહેવા જોઈએ ને. અંજલિ તને તો ખબર જ કે મેં નહીં બોલવાનો, વિવાદ થાય ખાલી. આ કયા નંબરનો દાખલો તમને ગણ્યો? આ એલજી વાળો પહેલો એમ ટૂંકા કરાલા ને, એટલે મોટો તો પહેલો જ ગણ્યો ને. તો આ હેલ્લો જ છે. એ તો કેમ આ સૌથી હેલ્લો છે. તો હા તમને બી એલજી જ કરાવ્યો ને, જોયું? એલજી જ સૌથી બેસ્ટ. ચાલો હવે જોજો ઉપરથી, લાસ્ટ પેરેગ્રાફ. ઉપરની માહિતી પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું અને આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું. એટલે અહીંયા લખીએ આડતિયાના ચોપડે ઊંધું તો નહીં માર્યું છે ને? જવાબ તો આવી ગયો. ઊંઘ આવી જાય એમ કે. ચાલો અહીંયા જે અમારે આડતિયાનું નામ લખવાનું, સુરત ટ્રેડિંગ કંપની ખાતે. એનું ખાતું બનાવીએ, કંપનીનું ખાતું. ચાલો આવું નામ લખશો ને એટલે તમને ઇઝી પડશે ખતમણી કરવામાં. ખતમણી કરતા બી એમ કેમ તો વિરુદ્ધની એન્ટ્રી આપી દે તો ચાલશે. અહીંયા જો, અહીંયા જેટલામાં તમે સુરત ટ્રેડિંગ લખ્યું છે ને, દેખાય એક જગ્યા સુધી આ સુરત ટ્રેડિંગ દેખાય. અહીંયા ઉધાર બાજુ તો પહેલામાં જમા બાજુ, અહીંયા ઉધાર બાજુ તો પહેલામાં જમા બાજુ. આ દેખાય અહીંયા જમા બાજુ તો પહેલામાં ઉધાર બાજુ. આવી રીતના ગોખીને તમારે પતાવી શકે. પણ ક્યારે? જ્યારે અહીંયા ઉપર તમે નામ લખશો ત્યારે. પણ આ બધા નામ બી તમે જ લખતા છે, હા ને? એટલે કયામાં નામ શું આવે તે ધ્યાન રાખજો. અને બીજી રીતના કેમ ને, તો સૌથી પહેલા ઉધાર બાજુ પર આવે વેચાણ આંકડો. અહીંયા લખાય વેચાણ આંકડો. કાઉન્સમાં પહેલા તો આ વિરુદ્ધનું નામ શું લખવાનું? આડત માલ ખાતું. ખાતું નહીં, ખાતે. અને કાઉન્સમાં લખવાનું વેચાણ આંકડો. કેટલાનો છે વેચાણ આંકડો? 23,50,400. 23,50,400. પછી કોઈક લેણી હુંડી મોકલેલી હશે. એ લેણી હુંડી હંમેશા તમારી જમા બાજુ પર જવા જોઈએ, બરાબર? એ જમા બાજુ પર કેટલા રૂપિયાની લેણી હુંડી મોકલેલી? 5 લાખની ને? લેણી હુંડી ખાતું કાઉન્સમાં એડવાન્સ. કેટલા રૂપિયા? 5 લાખ. ચાલો પછી તમારે હવે જોવાનું કે આડતિયાએ કયા કયા ખર્ચા કર્યા, આડતિયાને શું નુકસાન થયું, આડતિયાને શું આપવાનું, એ બધી વસ્તુ તમારી જમા બાજુ જાય. અને પછી પેલો જે બચે ને તે બેંક ડ્રાફ્ટ તરીકે મોકલે. પણ આપણે અહીંયાથી લખીએ. જોજો આ સુરત ટ્રેડિંગ દેખાય જમા બાજુ, બીજું કંઈ બી નહીં હશે સુરત ટ્રેડિંગનું જમા બાજુ, હા ને? ખાલી એક જ છે અહીંયા જમા બાજુ, તો આમાં ઉધાર બાજુ. ક્લિયર આટલું? હવે જોઈએ બધું ઉધાર બાજુનું. ઉધાર બાજુ પર સૌથી પહેલા દેખાય અહીંયા સુરત ટ્રેડિંગ કંપની ખાતે. તો વિરુદ્ધનું નામ લખીએ આડત માલ ખાતે. આડત માલ ખાતે કાઉન્સમાં શું લખવાના મારે? ખર્ચા. કેટલા રૂપિયાના ખર્ચા કર્યા ટોટલ? 6,360. અરે સોરી, અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ. તે જ કહેવાની દીધું, બહુ જલ્દી ગઈ મૂકું. આ 6 લખી જ મૂકેલો હતો. કેટલા રૂપિયા? 6,360. મને ઊંઘ નહીં આવી. જ્યારે અકાઉન્ટના દાખલા ગણાય ત્યારે ઊંઘ નહીં આવે. પછી સુરત ટ્રેડિંગ પૈતું અહીંયા દેખાય સુરત ટ્રેડિંગ ગલખાત. પાછું વિરુદ્ધનું નામ લખીએ આડત માલ ખાતે. આ થઈ ગયું વિરુદ્ધનું નામ. કાઉન્સમાં શું લખવાનું? ગલખાત. 1400. હવે આમાં લખતી વખતે પેલી એની 6,000 ગલખાત નહીં લખવા બે હતા. એ 6,000 તો એને ભોગવવાની. આ 1400 પહેલાં પાસેથી વસૂલ કરવાની. પછી આ દેખાય સુરત ટ્રેડિંગ કંપની ખાતે શું છે? આડત. પાછું અહીંયા લખવાનું કાઉન્સમાં આડત. ટોટલ કેટલા રૂપિયાની આડત? 2,65,040. અને એની જ નીચે નફા ભાગ. પાછું લખવાનું આડત માલ ખાતે નફા ભાગ. કેટલા નફા ભાગ મળ્યો એને? 72,800. પતી ગયું બધું મારો ટોટલ. હંમેશા ઉધાર બાજુનું ટોટલ વધારે હશે. 23,50,400. આન્સર જોઈ લેમ. 15,04,800 આવ્યા છે આમાં. $800 આવે. આટલા આવી ગયા. ચાલો એ ખાતું હેલ્લું છે, પણ આ ખાતું પહેલાં બનાવતા શીખવાનું છે, હા ને? પેલું ખાતું તો તમે આનાથી ખતમણી કરીને આપી દેશે. એનો અર્થ એવો થાય, અહીંયા મેં બેંક ડ્રાફ્ટ કેમ લખ્યું? કોઈક જગ્યાએ વાંચેલું કે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો સુરત ટ્રેડિંગે, હા ને? વાંચ્યું ને એવું? અત્યારે તે કાં દેખાયું તે મારે શોધવા પડે, પણ મળી ગયું ને એવું.
હા જો પેલા વેચાણ આંકડો આપ્યો ને તેની ઉપર કીધું છે બાકીની રકમ લેણી નીકળતો રકમનો શું મોકલી દીધો બેંક ડ્રાફ્ટ એટલે કે 15 લાખ રૂપિયા સુરત ટ્રેડિંગ કંપનીએ કોને આપી દીધા છે એલજી કંપનીને બધા પૈસા કાપીને આજે તું એડવાન્સ મેં આપેલા 5 લાખ પછી ખર્ચા કરેલા ગાલખાત થઈ તું તારે મને આસામી આડત આપવાની આ બધું પહેલેથી કાપી લઈ અને પછી કાપીને બાકીના પૈસા મોકલી આપે એટલે આ બધી વસ્તુ એલજી કંપની મોકલે નહીં એના પર હિસાબ છે ને હિસાબમાં ખાલી કપાઈ મૂકે અને ખાલી આ હિસાબમાં ચોપડામાં બતાવવામાં આવે ક્લિયર થયું 2 વખત વિડીયો જોવા પડે 40 મિનિટનો જાઓ ઘરે શાંતિથી